વર્ષે વગર પોણા ધોકા મિલી જાય પેલા ગફુરિયો મોનકો બે જણા લેવું ખાવું કોને મારે શું હલે કેટલી ખાધી આજે હવારે? હા તમે તો દિયો રાજી થયા છો માર મામે કાલે તમે રાજી થયા છો તે રાજી થયા કે આપણને જે નરે ને એ જોને જીઓ એટલે તું જાલે મગજ ખાધા કરે ને કમર વગર પર મારા હાથમાં માર ખાય તું અમે હવારે તો ખાધું છે કેટલો ખાવો છે ઈમો તો કહો બોલા કે જતો રહે પાછો હજી ફરીથી ખાવો પડશે વધારાનું બોલે તો એટલે હું કરી લે તું લ્યા હું નહીં કરી લઉં બીજા વળી પાછા કરી લે હે ખબર છે હમણાં પાન પડ્યો મને ખબર છે તું આ કમાઈ રહેતા નથી જોઈ જતું નહીં તને જોયું હનું જાય તે નખરો કરતો હોય તો મારે કોઈ તાણે તો એટલે તને સિયા દારો હું નડ્યો લ્યા નડ્યો જતો કે તે દાડે છે નતો નડ્યો ચોક્કસ નડ્યો મને બતાવજે જો નડ્યો નડ્યા વગર કોઈના માલ ખવડાવ્યો છે એમ નામ કે હેર આપણે હગાની વાત કરે તારા હગામાં હું જોણતો નહીં અને કોણ કરાવે મને ખબર નહીં તું કે અમે હગું તોડાવ્યું લ્યા મને બધી વાત મળી હતી કે મારું હગું તીત તોડાયું તું લ્યા તારા નોમ મારા ઘર નોમ લઈને ખબર પડે મને એ તો દીધેલું જ છે તમારે જેવા રાશિઓ હું નોમ લેવાનો એ મૂઢો મારી વાત કરો કે બે આલી દો હમણાં હાલે હજી એ કરવા એ આઈડિયા કને મારે તો ખબર હે હા મી આઈડિયા મારે તો તારે તને ધોખા પડ્યા ઈમો મારા વર્ષે પેલા બે ધોકા મને મિલી જશે હું ખાસી પૂછી મને નોમ ના લીધી હોય નડ્યો ને મને એટલે આ બધું નાટક મી કરી દઉં તને તો હું જોઈ લે તારે તું જા હું મારા કોમો નીકળ્યો એટલે તારે તો અમે હોદના ખબર લેવું તારી ફુવો તો ઘેર ઉપડ્યા હતા તે મને રસ્તામાં ભેગા થયા ને તે મૂકી ફુવા છો ડેકી ઘેર મેં કીધું એક કામ કરો ઘેર નહીં જાઉં વાયકન તમે કિડનીઓ ફેલ છે એમ કરી અને મારે 15 લાખના કે 20 લાખના વીમા હે એમ કરીને કીધું હોય રોતે ભત્રીજા સેવા કરશી તાંતા બધો નાટક તારો છે એમ મારો બધો નાટક નાટક થી કરે ને ધોકા માનું પડ્યા છે શીખવાડી જતું મી કશો વાંધો નહીં અને હાલ તું ઘેર જા પણ વર્તા આવું છું હમણાં વધના તારી ખબર લેવું છું હમણાં અને મોણકા એવન કહેવાય હું જોતો કા વરવાઈ બધું ભરાયું આ ધોકાથી મી મો ખવડાયા તને જેવો તી પ્લાન માર્યો છે ને એવો તું એ હોર રાખજે અમે તૈયાર બહેરા કાંઠા રાખજે હું એ પ્લાન મારું છું અમે આમ જેવો માર પડે તને ખબર પડશે હવે આમ તું હું પ્લાન મારતો છી તારામાં કોઈ શાર નહીં તું મને પ્લાન મારવાની વાત જોઈ લેતા ને હમણાં હજુ બહેરા કાંઠા રાખજે હાલ તો મારે કોમ જ જવું છે પણ તું હજુમાં જોઈ લેજે અને મને મારશી બધા મારવાની તો વાત છોડી દે પણ હું આમ ઓગરીએ નહીં અડાડીએ જોજે તાને ઓગળી ના તારા ટોટિયા સુધા થોય જ નહીં કશું ના કરીએ તો મને શંકર ની ખબર નહીં અને એવો ધબડો હોય ને તો હું પેલા હેતરમાં ટેબા વાળા કબાર ને દઉં આવજે તનિયા જોઈ લે બરોબર ટેકો ના સારું કર્યું એટલે મારે હોગવાના જવું પડે કશું તો ટેબા જ આવું છું તને ખબર પડશે પણ હોય શંકર છો તને કદી હંતાઈ નું ઉભો રહ્યો હોય કાયમ આમ ખુલ્લામાં જ ફરે આડા વગરે આટલા દાડા ફરતો તો અમે નહીં ફરી એક અને તને ખબર પડશે હવે પડશે એટલે કેમ નહીં ફર્યું એટલે તું શાંતિ રાખ અમે ટાઈમ થવા દે પેલો કોઈ બધા દાદા નહીં થઈ ગયા ને મને મહી નાખે દાદા નહીં કોકનો જેવો માર ખવડાવે ને એવો માર ખાવાની તૈયારી રાખવી પડે પેલી આપણે મારે એમ તો હાર તું આવું છું હું શાંતિ રાખ તું મારા વર્ષે તારી પેલા ગુંદેરા જેવરે મૂછો પાડો મૂછો પડો આમ કરીને શાંતિ રાખ તું પેલા મને જીયા દે મારા કહું પણ તને ખબર પડે તારે તને ખબર પડશે તારા બૈરા તો તોડાવા જ છે આ મોણકોને મેલી ગફુરીઓને જતા રહ્યા પણ કોઈ સાધન આવતું નહીં કલાક થઈ ગયો અને આવે છે પણ મારા વર્ષે કઈ ઉભા રહેતા નહીં બેહારવા આમ જોઈ હમ ફૂવો આ ચોકડી તો આવી જશે પણ કોઈ સાધન વાળો લઈ જવા તૈયાર નહીં ને કંટાળો આવી ગયો આ શાને ઘેર પહોંચવા આવા ડોળે એ કઈ સાધન આવતું નહીં બોલો આ રિક્ષા વાળા આવે છે ઉભા નહીં રહેતા મારા વર્ષે સાધન આપવું હશે તો આવશે પણ બેહવા તો દે એક વિચારા હું જબરું કોમ થયું છે મને લાગે છે ગફુરીઓને કદી એની જિંદગીમાં રૂપિયો વાપરી આવવાની મોણકોને બે જણા અને હસુબનને સુધી પરવાસ ગોઠવાઈ ગયો પરવાસ ગોઠવાય તો 15 દાડા 20 દાડા કે મહિનો વાર હોય તાને પરવાસ ગોઠવાય અને આ તો એકી દમ પૈસા કદી વાપરતા નહીં સુધી ગોઠવાઈ ગયો ને એકી દમ કે ફુવા તમે ઘેર જો અમે આવીશું એટલે બોલાવીશું કારણ કે અમારે જવાનું છે પરવાસ પણ અમારે પરવાસ જોઈશે કે શું કર્યું છે અને મને કદી કાઢી ના મેલે પણ આટલા આવીને મેલીએ પરવાજે કેમ આટલા બેહી રહ્યા છો શું કરીએ અમે જે સાહેબ બધું બરોબર છે દુઃખનું મારે શું કરા માણસ કયો કશો નાખરા તમે આમ ઘેર જઉં છું આ થેલી પડીને વાહ તમે ઘેર નાખરા પણ જબર ડખા પડી ગયા છે કેમ તમે આયા અમે શંકરબે લડતા તમે નાખરા ખબર છે ઓવર અને તમે શંકરને લાફો મેલ્યો તો ને તમારું ઉપરાણામાં હા એ વાતના ડખા જબરજસ્ત પડ્યા કેમ હના ડખા આ શંકરે મારા વર્ષે નાટક કર્યો છે ને તમારા ભત્રીજા રહ્યા ને બે જણા
એ મારા ટોટિયા ભાગીને જતા રહ્યા છે મને ધોકા મેલ્યા ઉપરથી મારા આ હોય ગફરી આવી હોય કોણ કાન કફુડી આવી હોય મારા વર્ષા ઝઘડાવાળા ઝઘડો ના રે હું કા ઉપાડીને ફરું છું આ ઓળી નારિયેળ ઘેર લઈને આવે એવા માણસો છે ગામનું આ જગારો મૂળ તમાર ભત્રીજા નહીં હા પેલો રહ્યો ને શંકરીયો વાઢો હા. એ રહ્યો છે આ શંકરીયો ને પુઆ કોઈ ઓછો નહીં આ તમારે કાઢવાનું કારણ રહ્યું ને આ શંકરીયો જ છે શંકરિયાને હું લેવા દેવા અમે પ્લાન એને કર્યો કે ફુવાના વીમા છે 15-20 લાખ રૂપિયા આવે એવા છે ઓવા એ બધું મારા વિશે ભરાયું અને મારે મને ખવડાયો અને તમને પેલા 2 જણા કાઢી આયા ને ઘેર કે ફુવા પણ તો કોઈ નહીં લેવા ખાવા બધો મારો પ્લાન હતો આવું પાછું જઈને ચોખ્ખોટ કરી છે હોય અને ફુવા પેલો આઈડિયા તમને ખબર છે કે ફુવા તો 15-20 લાખનો વીમો છે ને પાકા એવો છે અમે અરે મેં તમને સિયાદાર આલ્યો કેવો ના તમે તો કોઈ આઈડિયા આલ્યો નહીં કે કોઈ કીધું નહીં ખોટું ના બોલાય મારા શંકરીયો ખરો ને આ તમારા ભત્રીજાનું નામ મારું આલ્યું છે કે વરવાજીને શીખવાડ્યું છે આવું મારો વર્ષો શંકરીયો કોઈ ઓછો છે આ જોજો સેવી ચાલ રમશે અંદર પેટ મારા વર્ષા જબરા માણસો છે હો દુનિયા ઉપર અને ફુવા હા. તમારો ખાવા જેવી લહેર હતી એક દારો શીરો બનાવો એક દારો પેલી આઈટમ બનાવો અને હજી તમારે કાઢવાનું કાવતરું ખરું ને શંકરે જ કર્યું છે ને એનો જ પ્લાન છે આ રહ્યો મારો વર્ષો જોજો અંદર પેટે સેવા કાવતરો ગળા સાર્યો વરવાજી હાર્યો હશે શોકણ શંકરીયો અરે શું ને ટેબા વાળા હેતરું ને કપાર્યા ઈકર જ છે રહ્યો મને- અરે મારા પત્રીતા ખરા ને કદી ફુવાન ટસેલી ના કે ફુવા ઘેર જો બીજું કોઈ નહીં પ્રવાસ નહીં થવાનું પણ આ મને ચડા છે શંકરીએ એમાં નાટક કર્યો છે ફુવા તમારે ઘેર જવું નહીં મારા અંગત હેડો હું તમને બતાવું શંકરિયાને ભેગું તો થવું જ પડશે વરવાજી હવે. હેડો મારા હેડો. અંગાતી હેડો ઈકર જ છે કપાય જ છે રહ્યો આ બાણ હુકાઈ જશે તે કહું વરું કરી દેવા દે વહરાતું નક્કી નહીં શિયા ટાઈમ આવે તો હરગાવા થાય કે આ ગેસના ભાવ કેટલા બધા થઈ ગયા છે હું બાટલા લાવા ના કરતા બાણ વરું કરી દેવા દે કહું લે કપૂરિયા આવો શંકર તમારી કોઈ વખત ચાલે વખત આટલું કરે પેલો ભરવો ફરે હજુ એ શંકરિયા વધારાની વખતની વાત ના કરતો આ મારા આગળ બકોન એટલું એને માર્યો હોત ને તો અત્યારે ફરતો ના હોય આ તમે તો મણકોણ બે માય કોંગલી હે માય કોંગલી વારી એ તો વરો એ દાડા નાઈજો તો પટ્ટી મારે નકર ખાટલા હેન કરી નાખો તને ખબર નહીં હોય ખબર છે તેમાં ફરે મને આટલું કર્યું હોય ને તો વહેલા એનો ટોટિયો ઉડાડી મેલ્યો હોત હું વાત કરતો હજી શંકરિયા ગમે તે કરીને નજરોમાં આવે ને એટલે એને સાફ તો કરી જ નાખવાનો છે મેલે નહીં મેલે એવા માણસો લાગે છે મેલે એટલે આયેલો તો જતો રહ્યો પાછો એ તો પટ્ટી મારી નાઈ ગયો તો એટલે પછી તો નજરમાં આવ્યો જ નહીં ગોમતાનો આ તમારા બે ભાઈઓથી કોઈ થાય એવું નહીં સોના મના કોમ કરે તો આ બાણી વેણો યા તું તારું કોમ કરતો હોય ને એ કોમ કરી જા વધારાની ડંફાસ ના કરતો મારા આગળ અમે તો અમારું કોમ કરીએ જ છીએ અને હાથમાં આવેલો જવાય નહીં દેતા અમે તો શંકરિયા જવા નહીં દીધો પણ આ વખત તું જો હાથમાં આવે એટલે હજી તો કોઈ પિક્ચર પટ્ટી નહીં ગયું હજી ચાલુ જ થયું છે તમારા મણકા પહેલાથી કોઈ થાય એવું નહીં કેમ? એના થતી મૂસો કઢાઈ નાખો 2 જણા અને એમનામાં ખાલી ખોટી ઉકા બોયો સરાવા લ્યા એ બોય મારા તમારાથી કોઈ નહીં અને બોયો સરાઈને પર પાછા મૂસ અદ્ધર રાખશી મણકો તો બોરાઈના જ 2 જણા શંકરિયા સમય આવે બધું ખબર પડે હો રાખો તમે બધી ઓર રાખેલી હે. કોમ કરો તમે હા કોમ તું કર કોમમાં ડંફા ધારાની કરતો ને અને જોઈ લે છે વરવાને ઓવા તને ખબર નહીં આનું મનું બાણ પાસ મારા વૈચા જોક શંકરી અને મેણા મારી જાય છે આ વરવાન આટલો બધો કૂટ્યો વરવાન જતો નહીં કરો ગમે તે કરવું પડશે પારવો તો પડશે નકા શંકરીઓ આખા ગોમત નો ગોમો પણ બીજા ગોમમાં વાતો કરશે હવે હું કરા આજે ગફુર એકલો છે મનકો બહાર ગયો છે પણ વરવા ગમે તે કરીને આજે તને પાડવો તો પડશે તને ખબર પડશે શંકરિયા તમે ખાલી વાતો જ કરો છો અને વરવા તારા બે પગ કાપી નાખવા છે તને ગોમમાં ખબર પડશે તો મનકો ને ગફુરીઓ બે શું વાઘ અને આખા અત્યારે આ ભાણ વાર કરી દે આજે પેલા પછી વધીને કરવું છે પછી બાકી નહીં મેળવા પછી શંકરિયાને બતાવી દઉં છું ભાને ફાવતો નહીં અથવા ભાગી કટિંગ કરીને લઈ જવા પડશે આવો તો તું મસ્તી કટિંગ કરી દે આજે તમે તે કરવું પડશે આ લોકો વાતો કરી જાય ને લેનું ખમાય પણ ગફુરને મેનું નહીં ખમાતું મારા વૈસા ચોક આ શંકરિયા વળી અમારા ઘરે હું બોલવાની વખત લે અને ચોક મારા મામી બોલી ગયા લે શંકરિયા તને ખબર નહીં આ ગફુરિયાની મોનકાની હું તારે તો બધું સાફ કરી નાખ રસા કરી નાખ ગોમ ખાલી કરી નાખ પણ મારા વૈસા તો મજબૂરીના કારણે અને પેલો પાછો પટ્ટી મારી નહીં ગયો મોનકો શેરી જો પણ હાથમાં ના આવ્યો અત્યારે કોઈ માણસનો વિશ્વાસ ના રખાયો મારા વર્ષા એવા ચીચર નીકળે છે ને આ માણસો
નક્કી જ નહીં હોતું, બોલવું ને હેડું. ફુવા હા આ શંકરને સબક શીખવાડવો પડશે અને કઈ ખબર ના પડાય ને જો કપડિયા વરવા હવે તો તું નાઈ ગયો તો પણ અત્યારે તો નહીં જવા દઉં. એ આ નાટક કરે લાફાઓ આજા આ પોતે રાજો ફુવા તમે વચ્ચે કપૂરિયા, પડશો પેલી ને. વાત હોભળ, પછી ને મહી નાખો તોય મહી નાખ. શું છે? અત્યારે શાંતિ રાખ જોડે વેળે પેલી. વગર અવળું ના કરાય, માણસ મરી જાય અરે, હોમલ્યો. ફુવા તો- નિર્દોષ માણસ મરી જાય, બુદ્ધિ શકે નહીં. ફુવા શરમ તો તમોન આપી જો તમોન કા વરવાનો શંકરો છે. કપૂરિયા, ગામમાં ભરવા જેવો માણસ કોઈ નહીં તાર. તમે બધા ગમે તે માનતા હોય અને વાણ હાથ પગ પકવાય લે. આ નિર્દોષ માણસ છે, મરી ગયો હોત ને તો જેલમાં જવું અરે પડે. ફુવા નિર્દોષ નહીં અને હું ગુનો કર્યો છે તમને ખબર છે. કપૂરિયા, બધી ખબર છે. જે શીખવાડવા વાળો માણસ હતો ને એ કોઈ વરવો નહીં, તાને એ બીજો માણસ છે. બીજો તો શિવ. ફુવા, તમે આ બધું કરો તો તમારે કફુરીઓને સેવા કર્યું. કફુરિયા, આ બધું કોને કર્યું? મી કેસ કર્યો હોત ને હા. તો તારે બે ભાઈ આવરા હલવાઈ રહ્યો હા આવડા ના રે તમે ગુનો કર્યો છે કે? અરે ગફુરિયા, વરવાજીનો હક નહીં, નિર્દોષ માણસ છે, નહીં કોઈને ગોડી સલાહ આલે એવો માણસ. આવો ગંબો કોઈ ના પેદા હવે થાય. હું માગો છો જોયા બધું જોયા વગર તાર મને માર્યો હા. તે સાચું સબૂત તમારા પાસે હતું પેલા સબૂત એને ચરાયા જો, ફુવા વરવાજીને મને ચડાયો નહીં કફુરિયા. તાન ચડાવવા વાળો માણસ છે, શીખવાડ વાળો કે ફુવા તમારે આવું ખાવું હોય ને અને આવું રહેવું હોય ને તો આરો આઈડિયા મારો. આઈડિયા કરે આલ્યો તો વરવાજી શંકરભાઈ. શંકરિયા આઈડિયા આલ્યો તો અરે તમારે શંકરિયા. ઘર ફરી જશે કહું આમાં કફુરિયા, તારે શંકરિયા પાણે છે 200 થેલી લઈને. આ ફોન પાછા શંકરિયા- બોલાયો છું હા, ઓહો. મારો વાંક જ નહીં. અને તમે ગોડા કે આના ઉપર હાથ ઉપાડ્યો તો આ નિર્દોષ માણસ હતો લે. વરવાજી સાચી વાત છે. મી કશું નહીં કર્યું કપૂર આઈડિયા પેલા શંકરિયા આલ્યો તો કે તમોન. ઓવા કે તો ભત્રીજો ને આવું કેજો. લેવો વરવાજી, હળો. એ ભાલો હા. અમે તમે બે એકલા નહીં હું એ તમારા અંગત આવ્યો અને પાછું મને અત્યારે અહીં શું કહ્યું તું વરવાજી અહીંયા આય ને પેલા મોનકાને બોલાય મોનકો નહીં આજો શું થયું? મોનકો બહાર ગયેલો આ છે કશો તો હે. આજે હવે વરવાજી યાર ભૂલ થઈ ગઈ હોય યાર આવું ના. ભાઈ. કપૂરિયા નિર્દોષ માણસ છે અને ગરીબ માણસ છે, ગામમાં વરવો એટલે એક નંબર માણસ પાછો છે. વરવાજી એ ટાઈમ કઈ અને ગયો તો લુગરો રે લુગરો એ કઈ જો છે કે ટેબારા હેતરમાં કપાને દઉં છું ઈકણ આપજો ઓહો. કપૂરિયા, હું થેલી લઈને ઘેર જતો હતો ને એ દાડે કે ફુવા વઈ રહ્યો હોય, શીરો ખાવો હોય ને તો હું આલુ એરો આઈડિયા મારો એટલે કે કોમ લાગી જાય. આ હળીએ રહ્યો કરાવવા છે. આયનું બે અને મારા ટકા. અરે ખોય વરવાજી. આ કોટા બારા હેડ. વરવાજી પાછો અત્યારે આવીને મને તો ધમકીઓ આલી ગયો કે તમારું કોઈ આવે એવું નહીં વરવાજી પાણી દીધા હોય તો ચાપ થઈ ગયો જ છે. હા. થાચી ગયા મેદીન થાચી ગયા એક કરી વરસાદ આવતો કપૂરિયા જો એક નંબરનો ચોર. એ ફુવા હા હા ફુવાને આયા હે નેદા વગર ડોક્ટર જે જાય ના હો. જોયું ને શું છે? તમે પેલા કાચંડા જેવા કેમ? બેહી જા ને એક થાળીમાં ખાવા કાચિંડો એ નહીં, કાચિંડો તું તું છે છે. કલર બદલે. ફુવા વભાણ મારી વાત. હું ફુવાને વાગ્યો? પછી વાત કર. જે દાડા આ વરવાજીને માર ખવરાયો એ ખોટો માર તારા શું ખવરાવાનો આવતો તો લે. લેવું ખાવું કોઈ નહીં. એ દાડા તી મને કીધું તો હું ઘેર જતો હતો તાળો અહીંથી થેલી લઈ કે ફુવા શીરો ખાવો હોય, મગ ખાવા હોય અને આવું બધું ખાવું હોય ને તો કે ઘેર ગફુરિયાનો મોણકા બેન એમ કેજો કે વીમા લીધેલા પડ્યા છે 20 લાખના એટલે તમારી સેવા ફૂલ કરશી. અને પાછો તી વરવાજી નો માલીને વરવાજીને તો કા ખવરાયા લે. વરવાજી અને હમણાં પાછું ભૂલ કરતો હતો. લાવો, ફુવા લાવજો. ખવડાવું તો ખરા જ કરતા ને તમારે આઈડિયા તારો તો ને માર ગફુરિયા પણ ફૂર હા આઈડિયા એને મારવાના અને ધોકા વરવાજીને ખાવાના વાત સાચી છે. એ નાના હોય તો ખોજ કર અરે નહીં. એ કપૂરિયા હજુ તું હા ખા. આ તો ટેલર છે પિક્ચર તો બાકી છે વરવાજી હાલો હાલો એ વરવાજી મરી ગયો બાપાને બરોબર છે. અને હું તને જયારે નડ્યો તો એમ કે પેલો હેડ હવે તું કાયમ નડતો જ હોય કે પણ કેદ કરો જયારે નડ્યો તને અલે મારું હગું થતું હતું તે ઓને મારા ઓળશે ના થવા દીધું પણ હગાનું તેલ લેવા જ્યું આ ફુવાની હુકા વય હાલત ખરાબ કરાવતો તો લે. હા? અને આ વરવાજીને હુકા માર ખવરાવતો તો તું જોડી રહી. ગુના એક કરે છે કહેવાનું ફુવાન તારે, શીખવાડવાનું ફુવાન તારે અને માર ખોય વરવાજી ગુડા ભાઈ નાખવાના. મારી માર વાત ખાય ડાવનો જ છે ફુવા ગફુડિયા બી આગું તોરાયું હોય હા. તો કહેવાવાળા મોણસ તો હોય કે ના હોય હા. મોણસ નામ લે હેડ હવે આમાં સબૂત છે ને કાકુ તોડાયું અલે મારે કોઈના અંગાથી એવો નામ ના દેવાનો હોય ગોમ નહીં, આખા ગોમમાં તું રહ્યો ને કલર બદલું કાચિંડો છે. વાત સાચી છે હા? હો. તું આ મારા ભત્રીજોની ને બધાની ગોમમાં આબરૂ કાઢતો હોય ને તો તું કાઢે છે શંકરિયા. બીજાને કાઢી શીખવાડી ફુવા. તું. મને તે શીખવાડી તું કે ફુવા શીરો ખાવો હોય ને તો કે 20-15 લાખની લોન બતાવો એટલે ગફુરીઓને સેવા કરે. મારો વર્ષો કે ફુવા શીરો ખાવો હોય ને તો 15-20 લાખના કે તમારે જે વીમો લીધેલો હોય ને એ બતાવો એટલે કે ગફુરીઓને સેવા કરે. એટલે રવા દેવા નહીં. અત્યારે ફુવાએ મથી રોટલો ખાતા હતા, ફુવા થેલી ભરાઈને કઢાયા
વરવાલ માર ખવરાયો તારો લસણ કેવો છે? વરવાજી એ પણ ફુવા ખવડાવતી એમાં હું નવાઈ તો કરે પણ હે. કપૂરિયા, આ ભાઈનો ભાગ નહીં મો ચેતનમાં. જિંદગી એ કપૂરિયા, એ ફુવા. જિંદગી આ બરોબર નોતી જાય છે. હમણાં, જાણે હમણાં. તાને નાટક કરતો જ હોય છે અને પાછો હમણાં વૈસે રહ્યા કે વરવા આગળ કોઈ ના આવે જતો કર્યો એ કપૂરિયા. બધા ચલાવવાના. આ વગર એ મરી ગયો. રાતને બે હાલ હતી. મને તો વળતા બે ટાળ આલી હતી. કપૂરિયા, જવા દેવાના કે જોયા જેવું થાય. હાલ તું તો વગર એ મરી ગયો. મરી ગયો. શરમ આપી જો શરમ તંતો લસવાના ભરેલા તંતો શરમ આપી જો એ કપૂરિયા, એ કપૂરિયા. બરોબર છે. ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો. વર્ષો જો લેતી જા કપૂરિયા ચોર કોણ નીકળી જોઈ લે ખબર અને નથી હો. વરવાજીનો ખોટા હુકા હાથ પગ બાજ્યા હતા. વરવાજી. તમે ખોટા હુકા હાથ પગ બાજ્યા માફ હતા. કરજો વાહ ભૂલ થઈ જઈ છે કપૂરિયા, અમે. એ તો તમે ઘરના હતા એટલે નકર હું બીજો વાત તો પોલીસ કેસ કરી દો. કપૂરિયા વરવાજી જેવો માણસ કોઈ ના મળે તમારા ગામમાં ગમે ત્યાં ફરો ને તોય આ માફ અને આ એક નંબરનો જુઠ્ઠા ને ચોર માણસો તમે છે જોઈ ના આ. વરવાજી. ગફુર ફુવો ખાને તમારે ઘેર કરતા મારા હું લેવું છે રાવું પડે કે ફુવો તમે એવા નાટક કરો. આ ફુવા બનાવો જો કા નાટક આખા ગામમાં નાટક કરે છે વરવાજ પાવડો લઈ જો ઘેર આવશે લેવા લઈ જો ઘેર આવશે કઈ હા, રે લઈ લો લઈ લો લઈ લો એક કામ કરો હેલો લેવો આપણો ઘેર હેલો મારે ઘેર આવું કપૂરિયા મારે જવું છે આમ ઘેર. હા. તારા મોતામ થેલી મેલીને આવ્યો છું ને હા. આમ થેલી લઈને લુગડા ભરેલી નીકળી જવું છે તમે પ્રવાસ જવાના છો બે ભાઈ ઓય મારી સેવા કોણ કરે લે ફુવા પ્રવાસ નું બંધ રાખ્યું પેસેન્જર થઈ ગયા છે અમારી જગ્યા નથી પણ લેવો તમે હેલો મારા વર્ષા પેસેન્જર થઈ નહીં જો આ વરવાજીને માર્યા અને મને વચ્ચે કાઢ્યો આ તમારી ચાલ હતી પ્રવાસ નતું જવાનું પણ આ ફુવાએ વીમા લીધા હતા ને એને હારા અરે લાગ્યા ના, અને ફુવા. પછી ખબર પડી ને એટલે પછી ફુવાને ટસેલી મેલ્યા થેલી લઈ મારે નહીં ખાવા રહું ગફુરિયા બરોબર ફુવા, તમારે જો ખાવાને મારા અંગાથી મારા ઘેર ઓ હેડો. વરવાજી નીકળ તાપીને નીકળી અરે જાઓ. વરવાજી ફુવા મારા સીધે અમારે ઘેર ખાયો ફુવો હકે તારા રહ્યા પણ રોટલા મારા ઘેર ખવડાયો આજનો દાડો. આ તો કશો વાંધો નહીં